ભોજ ગામે શોભાયાત્રામાં થયેલ ઘર્ષણ સંદર્ભે પોલીસે તોફાનીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। 22મી તારીખે સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસ સાથે શ્રી પ્રભુ રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે દેશમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે પાદરાના ભોજ ગામે બપોરે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા ગામના નગીના મસ્જિદ પાસેથી પસાર થતાં શોભાયાત્રા નીકળેલા ભક્તો પર અચાનક પથ્થરમારો થયો હતો, જેના પગલે શોભાયાત્રામાં અફરાતફરી મચી હતી। પથ્થરમારાના બનેલા બનાવમાં 8 વ્યક્તિઓને ઈજાઓ થતાં તેઓને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતાં ભોજ ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા ડીવાયએસપી સહિત પોલીસની વિવિધ એજન્સીઓ અને પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવીને શોભાયાત્રા પુનઃ શરૂ કરાવી સંપન્ન કરાવી હતી। તો બીજી તરફ પોલીસે તોફાનીઓની ધરપકડ માટે ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। પોલીસ દ્વારા 16 જેટલા તોફાનીઓ સામે નામજોગ ફરિયાદ કરી હતી। 16 તેમજ અન્ય 10 સહિત 26 જેટલા તોફાનીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી।